કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા ભરૂચ જિલ્લાના ઝઘડિયાના પાણીથા નર્મદા કાંઠે સ્નાન કરવા સહેલાણીઓ ઉમટી રહ્યા છે। ગરમીથી ત્રસ્ત બનેલા દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ માટે ઝઘડિયાના પાણીથા નજીકનું નર્મદા કાંઠો નવું ડેસ્ટિનેશન બન્યું છે। શાળાઓમાં ઉનાળુ વેકેશન અને કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાણીથા નજીકથી પસાર થતી નર્મદા નદીમાં સ્નાન કરવા લોકોનું કિડિયારું ઉભરાયું। શાળાઓના ઉનાળા વેકેશનની ઉજવણી કરવા અને કાળઝાળ ગરમીથી રાહત મેળવવા લોકોએ ઝઘડિયા પાણીથા નર્મદા નદીના કાંઠે નર્મદા નદીના સ્નાન કરી મજા માણી। ત્યારે હાલ રાજ્યભરમાં ભારે ગરમીનો લોકો સામનો કરી રહ્યા છે। ગરમીથી ત્રસ્ત થયેલા લોકો રાહત મેળવવા માટે સ્વિમિંગ પુલ, પહાડોમાંથી વહેતા કુદરતી ધોધ, વન્ય વિસ્તારોમાં ફરી ગરમીથી રાહત લઈ રહ્યા છે। ભરૂચ, અંકલેશ્વર, દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ હાલ ઝઘડિયાના પાણીથા નજીકથી વહેતી નર્મદા નદીમાં સ્નાન કરી ગરમીથી રાહત મેળવી મજા માણી રહ્યા છે। ઝઘડિયા તાલુકાના પાણીથા નજીકથી પસાર થતી નર્મદા નદીમાં હાલ ઉનાળાને લઈને પાણીની આવક ઘટી હોય અને ગરમીથી ત્રસ્ત બનેલા લોકોએ રીતસર પડાપડી કરી સ્નાન કરવાની મજા માણી। શનિવાર તેમજ રવિવારના રજાના દિવસે લોકો નર્મદા કિનારે બાળકો, વૃદ્ધ સહિત મજા માણી હતી। શનિવાર તેમજ રવિવારના દિવસે તમામ લોકો કાંઠા વિસ્તારમાં મળતી મકાઈ, પાપડીના લોટની ઝિયાફત માણી હતી અને આનંદ મેળવ્યો। તો આ સ્થળે ઘોડેસવાર ઊંટ પર બેસી લોકો મજા લઈ રહ્યા છે। પાણીથા નજીકના નર્મદા નદીના કિનારે ઝઘડિયા તાલુકાના રોજ, રાજપારડી, ઉમલ્લા, ઝઘડિયા, ભરૂચ, અંકલેશ્વર તેમજ દક્ષિણ ગુજરાતના લોકો સ્નાન કરવા માટે ઉમટ્યા। નર્મદામાં સ્નાન કરવા આવતા લોકોની સંખ્યા વધુ હોય ત્યારે વાહનોમાં પાર્કિંગ એરિયામાં પણ વાહનોમાં ખડકેલ નજારો જોવા મળ્યો। ત્યારે આવી સુંદર અને રળિયામણી જગ્યા નર્મદા નદી કિનારે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી, જેથી સ્થાનિક લોકોને રોજગારી તેમજ સહેલાણીઓને વધુ સુવિધા મળે તેમ હોય, જેથી આ જગ્યાને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। મારું નામ દિયા છે। હું ઝઘડિયા તાલુકાના આમોદ ગામેથી આવી છું। આજે હું પાણીથા ગામના મળી નદીના કિનારે નાહવા માટે આવે છે, જ્યાં ખૂબ જ મજા આવે છે। જ્યાં જેમ કે લોકો દમણ, ગોવા જતા હોય છે, એવી જ મજા અહીંયા પણ આવે છે। આ સ્થળ એટલું ખૂબ સુંદર છે કે ગુજરાત સરકાર પણ વિચારી રહી છે કે અહીંયા પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવું જોઈએ। તો જે ગુજરાત સરકાર અહીંયા પ્રવાસન સ્થળ તરીકે વિકસાવે તો ખૂબ સારી બાબત રહેશે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।